પોરબંદર જિલ્લા પંચાયતની આ બેઠકમાં મીડિયા માટે નો એન્ટ્રી હતી, પરંતુ બિનચૂંટાયેલા લોકોની સભાખંડમાં ખુલ્લેઆમ હાજરી જોવા મળતી હતી। જોકે પત્રકારોના સવાલમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને આ ભાવિ વિકાસ અંગે ખાતરી આપી હતી। આજરોજ જિલ્લા પંચાયતની બેઠકમાં મને ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકેની મારી નિમણૂક કરી છે અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કોઠારીની નિમણૂક થઈ છે। આવનારા સમયમાં પોરબંદર જિલ્લામાં આપણે વિકાસના વધુમાં વધુ વિકાસના કામો થાય તેના માટે મારા પ્રયત્નો રહેશે અને તમામ આગેવાનો આપણા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા કેન્દ્રીય મંત્રી જે કેન્દ્રમાં છે એમનો પણ ખૂબ સહકાર મળે છે અમને। એની સાથે સાથે આપણા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમજ આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ચેતનાબેન તિવારી, તમામ આગેવાનોના માર્ગદર્શન હેઠળ આપણે કામ કરવાનું છે અને પોરબંદર જિલ્લાનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે હું પ્રયત્નશીલ રહીશ। આજની મીટિંગમાં અવ્યવસ્થા હતી, ખાસ કરીને મીડિયાની મીટિંગથી દૂર રખાયું, કોઈ આમંત્રણ હતું છતાં મીડિયા આવ્યું તેની કોઈ બેઠક વ્યવસ્થા નથી, મામલે શું જવાબ આપશો? ના, કોઈ એવો મીડિયા સાક્ષી છે બેન એવો ઇસ્યુ હતો? ના, એવો કોઈ ઇસ્યુ હતો નહીં, પરંતુ આગળથી અમે ધ્યાને લઈશું। બેન, ખેડૂતો લાઈનમાં ઉભે છે ડીઝલ માટે અને કલાકો સુધી લાઈનમાં ઉભે છે, એના માટે જિલ્લા પંચાયત હવે શું કરશે? એના માટે સરકાર પ્રયત્નો કરી જ રહી છે, જે પણ પ્રોબ્લેમ્સ આવે છે એને સોલ્વ કરવા માટે। તો જલ્દીથી એ બધી પ્રોબ્લેમ્સ સોલ્યુશન આવી જાય માટે સતત પ્રયાસો કરે છે સરકાર। પોરબંદર જો પહેલા નંબર છે ગૌચરના દબાણમાં, અને પહેલેથી 1999 થી જિલ્લો થયો ત્યાંથી અત્યાર સુધી માત્ર ભાજપે વિકાસની વાતો કરી, દબાણમાં પહેલા નંબરે વિકાસ થઈ ગયો, મામલે શું કહેશો? દબાણ, કોઈ જાતનું દબાણ તો હતું જ નહીં, પરંતુ હવે આગળના સમયમાં હું થોડો ઘણો અભ્યાસ કરી અને એ બાબતમાં હું કેવી રીતે જે ગૌચરના પ્રશ્નો છે એને સોલ્વ કરી શકું। ગૌચરમાં પહેલા નંબરે દબાણ છે બેન, આ રાજ્ય સરકારના આંકડા છે, રાજ્ય સરકારે આંકડો જાહેર કરેલો છે। આપણા પ્રયાસો રહેશે કે જલ્દીથી એ બધા પ્રોબ્લેમ્સ પણ આપણે સોલ્વ કરીએ। રાજ્ય સરકાર છેલ્લા 1.5-2 મહિનાથી તો વહીવટદારનું શાસન છે। આ ડીઝલ આગેવાન તરીકે રજૂઆત કરેલી છે, મુખ્યમંત્રીશ્રીએ ઓલરેડી જાહેરાત કરેલ છે। આ વૈશ્વિક તકલીફ છે, આપ સૌ જાણો છો। આપણા માટે કઈ ખેડૂતો માટે રજૂઆત કરેલી જ છે, પણ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરેલી છે કે આ 2-3 દિવસની અંદર આને આપણે પહોંચી શકશું। આ મુશ્કેલી તો છે જ ને, વૈશ્વિક છે, આપ સૌ જાણો જ છો। આમાં કઈ ખેડૂતોને ટેકાના ભાવ ઘઉંનું છે બહુ ખૂબ ધીમી ગતિએ ખરીદી થાય છે અત્યારે, એનું મામલે શું કહેશો તમે? ઘઉં મામલામાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રાણાવથી રજૂઆત કરેલી છે મુખ્યમંત્રી। રજૂઆત તો કરી, હજી સુધી કોઈ પરિણામ નથી મળ્યું, હજી ખેડૂતો બધા વેઇટિંગમાં છે। નોંધણી થાય ને માત્ર 10 ની ખરીદી થાય। થોડીક લેબરનો પ્રશ્ન આવે છે ખરીદીમાં। મેં ખુદ ડીએસઓને ફોન કરીને વાત કરી હતી, ડીએસઓ આપણા જાડેજા સાહેબને, પણ લેબરનો એક પ્રશ્ન છે, પણ અમે અઠવાડિયાની અંદર રેગ્યુલર કરશું। આખા રાજ્યમાં ગૌચરનું જે દબાણ છે એ મામલે અધિકારીઓ વાતું જ કરે, આમ કરશું તેમ કરશું, અધિકારીઓ ટાર્ગેટ જાહેર કરે, આ તારીખ આ દબાણ, હજી સુધી કે અધિકારીઓ નથી કરી શકે, પદાધિકારીઓ દૂર કરશે હવે દબાણ ગૌચર? 3 મહિનામાં દબાણ 3 મહિનામાં દબાણ દૂર, એક વસ્તુ એક જગ્યાએ દબાણ નહીં, દબાણ ઘણી જગ્યાએ હટાવ્યા છે, અમારા રાણાવ તાલુકામાં ઘણી જગ્યાએ કેટલા દબાણ આપ્યા, કેટલા વીઘા આપ્યા, એટલે દબાણ હટાવેલા છે જ, પણ આ બધા ગૌસરના જ દબાણ હટાય ને, બીજા કેના હટા? પ્રાઇવેટ સરકારી જમીન કરતા પહેલા હાઈકોર્ટનો જે આદેશ છે એ મુજબ અમે પહેલા પ્રયત્ન ગૌસરના જ ખાલી કરવાનો આદેશ છે, એના માટે પ્રયત્ન છે। કેટલા વીઘા હટાવ્યા અત્યાર સુધીમાં એનો ચોક્કસ આંકડો નથી, પણ આવતા સમયની અંદર આના વિશે અમે અધિકારીઓ બેસી અને ચર્ચા કરીને એનું કામ કરશું। ગોપાલભાઈ, કોઈ એવો રોડમેપ ખરો? વિકાસની વાતો કરીએ છીએ, પણ કયો પ્રકારે કઈ પ્રકારના કામો કરવામાં આવશે આગામી 5 દિવસ? માત્ર તો વિકાસના જ કામો થાય છે, પણ કયા પ્રકારના વિકાસના કામો થાય છે? વિકાસ થાય છે ને એટલે કામો થાય ને। જો આપ સૌ જાણો છો 95 પહેલાનો આપણા ગુજરાતની કેવી પરિસ્થિતિ હતી, આજે તમે ઘેડની અંદર જાઓ, ઘેડની અંદર જે રસ્તા બને છે એ વિકાસ જ કહેવાય ને। આખા ગામે નહીં ડૂબે છે, પણ છતાં પણ રસ્તા તો બને છે ને, આજ સુધી ત્યાં હાલવાનો મુશ્કેલ રસ્તા કોના કામ ના? પાણી મહિના તો એ રસ્તા કામ નથી લાગતા, પણ પછી તો કામ લાગે ને। 2 મહિના પછી તો શું છે, પાણીની સમસ્યા આજ સુધી નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચાડ્યું છે। આ બધા વિકાસ જ છે। તમે કોઈ પણ ગામની અંદર જાઓ તો તમે વિકાસ તમને સામે જ દેખાય। પછી તમે સ્કૂલ લ્યો, પછી કોઈ પીએચસી સેન્ટર લ્યો, 5-6 ગામ નીચે 108 એક એમ્બ્યુલન્સ પડેલું છે। મહત્વનો મુદ્દો ગોપાલભાઈ કે જે વિકાસની વાતો થાય, 1999માં જિલ્લો બન્યો ત્યારથી વિકાસની વાતો થાય, હોદ્દેદારો આવે, બેહે, કમિટીના આગેવાનો આવે, બેહે,
પરંતુ વિકાસ માત્ર ગૌચરમાં દબાણનો જ થયો. પહેલા નંબર સુધી પહોંચી ગયા રાજ્યમાં આપણે. આ એક સરકારી ગૌસર તમારો પ્રશ્ન ગૌસર જ અટકે છે, પણ ગૌસર સિવાયના જે બાકીના કામો તો છે ગૌચર કરોડો અધિકારીનો અધિકાર છે. નહીં, અધિકાર સરસ છે, અધિકારીનો બાકીના અધિકાર છે. કરોડો કામ આપણે કરીએ. ઘેરના ચણા વેચવા ખેડૂતો અહીં સુધી એક સેન્ટરની નજીકમાં નથી આવી શકતા આટલા વર્ષો કોશિશ થયા. આપણે કરશું. એ તો મનસુખભાઈ જાહેરાત આટલા કરી વર્ષ છે. કેમ નહોતું એ સવાલ છે પત્રકારો. નથી થયું એ તો ઠીક છે, હવે કરશું આગળના સમય 100%.